હેલો ફ્રેન્ડ્સ, તમારા બિઝનેસના ટ્રેડમાર્કનું નામ ફિક્સ થઈ ગયું, લોગો ફિક્સ થઈ ગયો, બ્રાન્ડ નેમ ફિક્સ થઈ ગયું, બટ હવે એ નામ અવેલેબલ છે કે કોઈનું ઓલરેડી લેવાઈ ગયું છે એવું તમને કેવી રીતે ખબર પડશે? તો આ વિડીયોમાં હું તમને જાણ કરીશ કે કયા હિસાબથી તમે કેવી રીતે ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટની અંદર જઈને કેવી રીતે શું નાખીને તમે ચેક કરી શકો છો કે તમારું જે બ્રાન્ડ નેમ છે, જે ટ્રેડમાર્ક નેમ છે એ અવેલેબલ છે કે નહીં. ફર્સ્ટ, જેમ તમે સ્ક્રીનમાં જોઈ શકો એમ છો કે ફર્સ્ટ તમારે ગૂગલ ની અંદર એન્ટર થવાનું છે. જેવા તમે ગૂગલમાં જશો એવા ડાયરેક્ટલી તમારે ટાઈપ કરવાનું છે પબ્લિક સર્ચ. ઓકે, પબ્લિક સર્ચ આપણે ટાઈપ કરીએ છીએ. ઓકે, પબ્લિક સર્ચ આપણે ટાઈપ કરવાનું છે. ધ્યાન રાખો મિત્રો, કોઈ પણ વેબસાઇટની અંદર, કોઈ પ્રાઇવેટ વેબસાઇટની અંદર આપણે લોગિન થવાનું નથી, અને જો થશો તો તમને એક્યુરેટ ઇન્ફોર્મેશન મળશે નહીં. સપોઝ કે તમારું નામ અવેલેબલ હશે કે નહીં હશે, એ વેબસાઇટ પાસે પણ પ્રોપર એક્યુરેટ ડેટા હશે નહીં. તો ફર્સ્ટ તમારે ડાયરેક્ટલી જવાનું છે ઓફિશિયલ વેબસાઇટ ઓફ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓફ ઇન્ડિયા.gov.in. નીચે તમે સાફ જોઈ શકો છો કે .gov.in છે. દેટ મીન્સ કે તમે જઈ શકો છો. ઓકે, સર્ચની અંદર જેવો તમે ક્લિક કરશો તો આ જ ટાઈપની એક અલગ સ્ક્રીન તમને જોવા મળશે. એમાં તમારે સિમ્પલી ટાઈપ કરવાનું છે. કોઈ પ્રકારે કોઈ જગ્યા પર તમારે ચેન્જ કરવાનું નથી. સિમ્પલી તમે ટાઈપ કરી શકો છો. સપોઝ આપણે નામ ચેક કરવું છે, તમારું જે ટ્રેડમાર્કનું નામ છે, જે બિઝનેસનું નામ છે, એ નામ છે જયકિશન. તો આપણે જયકિશન નામથી ચેક કરશું. હવે પૂછે છે કે ક્લાસ તમારો કયો છે. ટ્રેડમાર્કમાં જનરલી 1 થી 45 લઈને ક્લાસ હોય છે. તો બધા જ પ્રોડક્ટ માટે, બધી સર્વિસીસ માટે અલગ અલગ ક્લાસીસ હોય છે. તો આપણો ક્લાસ કયો આવશે એ હું તમને પિન બોક્સની અંદર ડ્રોપ કરી દઉં છું એક લિંક. એમાં તમે ઇઝીલી તમે જોઈ શકો છો કે તમારી પ્રોડક્ટ, તમારી સર્વિસીસ કયા ક્લાસમાં ફોલ થશે. સપોઝ મારો બિઝનેસ છે કપડાનો, ક્લોથિંગનો, તો મારે ક્લાસ આવશે ક્લાસ 25. હવે આપણે નામ સર્ચની અંદર સર્ચ કરશું જય કિશન. ઓકે, ક્લાસ નાખશું 25. હવે ડાયરેક્ટલી સિમ્પલી તમારે કેપ્ચર કોડ એન્ટર કરવાનો છે. કેપ્ચર કોડ એન્ટર કર્યા બાદ તમે સર્ચનો ઓપ્શન સિલેક્ટ કરશો તો ઇઝીલી તમારી સામે આ ટાઈપની વિન્ડો આવશે. ધેટ મીન્સ લખેલું આવે છે કે નો રેકોર્ડ ફાઉન્ડ. ધેટ મીન્સ એવો થાય છે કે આ નામથી કોઈ પણ ટ્રેડમાં એટ પ્રેઝન્ટ રજિસ્ટર્ડ થયેલું નથી ક્લાસ 25માં. હવે સપોઝ તમારું નામ છે કિશન. ઓકે, તો કિશન આપણે એડ કરીએ છીએ અને ક્લાસમાં 25, કેમ કે ક્લોથિંગનો આપણે બિઝનેસ કરીએ છીએ, દેટ્સ વાય આપણે ક્લોથિંગનો 25 રાખેલો છે. ઓકે, હવે કેપ્ચર કોડ આપણે એન્ટર કરવાનો છે 695875. જેવું તમે કેપ્ચર કોડ એન્ટર કરીને સર્ચ કરશો, તમારી સામે એક વિન્ડો ઓપન થશે. તમે સ્ક્રોલ કરશો તો તમને જોવા મળશે કે કિશન નામથી ઘણા બધા લોકોના ઓલરેડી ટ્રેડમાર્ક છે. તો મારે કિશન નામ લેવું જોઈએ કે ના લેવું જોઈએ? જેટલા પણ ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ થાય છે બધાના મેરિટ્સ અલગ અલગ હોય છે. સમટાઈમ સેમ ટુ સેમ નામના લોકોના, ઘણા લોકોના ટ્રેડમાર્ક થયેલા હોય છે. તો બધાના કેસીસ અલગ હોય છે. ઓકે, તો આ રીતે તમે ચેક કરી શકો છો કે કિશન નામથી ઓલરેડી ઘણા બધા છે. ધેટ મીન્સ કે કિશન નામ તમારી માટે રિસ્કી છે. તો બેટર છે કે કિશનની જગ્યા પર તમે કંઈ યુનિક નામ રાખો તમારા બિઝનેસનું, જે અવેલેબલ હોય આ સાઇટ પર. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી.